પરિવારના દરેક મિત્રોને મારા જય શ્રી રામ। તો આજે મારો વ્લોગ બનાવવાનો ચોથો દિવસ હતો। 3 દિવસ ક્યાં નીકળી ગયા મને કંઈ ખબર જ ન પડી અને રોજ થોડુંક નવું શીખતા શીખતા આજે મને પણ યુટ્યુબ વિડીયો એડિટ કરતા અને કેવી રીતે મૂકવું, થંબનેલ સેટ કરવું, આ ઘણું બધું શીખી રહ્યો છું અને શીખવાનો પ્રયત્ન પણ કરી રહ્યો છું। જો આપ મિત્રોએ મારા આગળના 3 વ્લોગ ન જોયા હોય તો જરૂર મારી યુટ્યુબ ચેનલ પર જજો અને તે વિડીયો કેવા છે અને તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં જણાવજો, જેથી જે ભૂલ મારા જૂના વિડીયોમાં થઈ ગઈ હોય તે હું હવે મારા નેક્સ્ટ વિડીયોમાં ન કરી શકું। અને આપ મારો એક પરિવાર છો, તો આપણા બધાનો સપોર્ટની મને જરૂર પડશે। જો આપણને મારો વિડીયો ગમે હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને આપના પરિવારમાં પણ તેને ફોરવર્ડ કરજો। તો મારું નામ રવિ પટેલ છે, હું પલ્લાચર પ્રાંતિજનો રહેવાસી છું। હું મારા માતા પિતા સાથે ગામડામાં રહું છું। હું ખેડૂત પુત્ર પણ છું, સાથે મારા પિતાજીની કરિયાણાની દુકાન છે તે પણ સંભાળું છું। અને આજે અખાત્રીનો શુભ દિવસ હતો, તો ખેડૂત મિત્રોને અખાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ। અને મારા દિવસની હું શરૂઆત કરી દઉં છું। તો દુકાનનું કામકાજ પાળ્યા બાદ હું જલ્દીથી મંદિર જવા માટે નીકળી જાઉં છું। તો પશુ પક્ષી માટે થોડું ચન અને બાળકો માટે પ્રસાદ રૂપે ચોકલેટ લઈ જવાનું હું જરૂર કોશિશ કરું છું, કારણ કે તેનાથી તેમને પશુ પક્ષીને ચનથી અને બાળકોની ચોકલેટથી ખૂબ જ આનંદ થાય છે। હંમેશા હું મહાદેવને જળ અર્પણ કરવાથી દર્શન કરવાની શરૂઆત કરું છું। પછી શ્રી રામરક્ષા સ્તોત્ર મંત્રનો જાપ કરું છું અને ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરું છું। અમુક જીવનમાં નિયમ હોવો જોઈએ કે મારે દિવસમાં આટલું કાર્ય કરવું, જેથી આપણું તન મન શાંત રહે। અને મને મંદિરમાં જવાથી માનસિક જે તણાવ રહેતો હતો તે પણ ઘણું ઓછું થઈ ગયું હતું। ત્યારબાદ મંદિરના આંગણમાં આવેલા તુલસી અને પીપળાના છોડને પાણી પાઈ હું ઘરે આવવા નીકળી જાઉં છું। ઘરે આવી ચા નાસ્તો કરીને આજે અખાત્રીનો દિવસ હતો, તો ખેડૂત પુત્ર તરીકે હોવાથી હું મારા ખેતરમાં જઈ ધરતી માને પૂજન કરું છું। હે માં, તારા લીધે જ અમે પૃથ્વી પર ટક્યા છીએ, તારા અન્નથી જ અમારે જીવન ચાલી રહ્યું છે, તો તમારા આશીર્વાદ સદૈવ માટે અમારા ઉપર બની રાખજો, એવી સરસ માતાજીને પ્રાર્થના કરી વંદન કરી અમે ઘરે તરફ પાછા આવી ગયા। ત્યારબાદ દુકાનના કામથી મારે પ્રાંતિજ જવાનું થયું। ત્યારબાદ હું ઘરે આવીને અખાત્રીજનો દિવસ હોવાથી કંસાર, દાળ ભાત, શાક, પાપડ, માતાજીના હાથની સરસ રસોઈ ખાઈને હું આ દુકાનમાં ગયો। જે પણ સામાન લાવ્યો હતો તેને સુવ્યવસ્થિત ગોઠવવાનું કાર્ય પણ કરી દીધું, કારણ કે કોઈ પણ કાર્ય જો તમે ઊભું રાખશો તો ઢગલો થતું જશે। એના કરતાં થોડુંક કાર્ય કરતા રહો। આજે શરીરમાં થોડો થાક અને તાવની અસરના કારણે મન બેચેન હતું અને આજે સાંજે થોડુંક બાળકો સાથે બહાર જવાનું, મૂવી જોવાનું અને નવી જગ્યા એક્સપ્લોર કરવાનો દિવસ હતો। તો ગોળી ગળી ત્યારબાદ થોડું આરામ કરી હું તૈયાર થઈને મારા સાસરી બાલેસના જવા નીકળી ગયો। ત્યાંથી બાળકોની સાથે હું પછી અમારા સલાલ મુકામે આવેલા થિયેટરમાં અને સાયન્સ પાર્કમાં જવાનો વિચાર હતો। તો ગાડી તો સાફ જ હતી, તો ગાડી લઈને ત્યારબાદ હું પ્રથમ ગાડીમાં પેટ્રોલ પૂરાઈ ત્યારબાદ બાલિશના મુકામે પહોંચ્યો। ત્યાંથી હું અને બાળકો સાથે ત્યાંથી નીકળી સલાલ મુકામે પહોંચવા માટે નીકળી ગયા। તો હું બાળકોને એક જ સલાહ આલતો હતો કે તમારે કોઈ પણ કાર્ય કરવું છે તો બહુ વિચારવું નહીં અને લોક શું કહેશે અને શું થશે અને આ બધા પ્રશ્નોથી દૂર રહેવું, બસ કાર્ય કરતા રહેવાનું અને આપણે ગમતું કાર્ય તે જ કરવાનું। તો અમે આજે કાર ડ્રાઈવ કરતાં ટ્રોપિક ઓફ કેન્સરે મુકામે પહોંચવા નીકળી ગયા છીએ। તો આ પાર્ક એક ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક તરીકે ઓળખાય છે, જેનું ઉદ્ઘાટન પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું હતું અને તે હમણાં 3જા મહિનામાં જ તેનું ઓપનિંગ થયેલું હતું। અને આ પાર્ક આપણાથી ખૂબ જ નજીક તથા આપણા જિલ્લામાં જ બનેલો છે। આવો સાયન્સ પાર્ક આખા ભારતમાં ક્યાંય નથી અને આપણા 7 કે 8 જિલ્લામાંથી પસાર થાય છે અને ભારતના 7 થી 8 રાજ્યોમાંથી પસાર થાય છે,
કોઈ પણ જગ્યાએ આવું સાયન્સ પાર્ક બનાવવામાં આવ્યું નથી. આ એક માત્ર ગુજરાતમાં, એ પણ આપણા સાબરકાંઠામાં, એ પણ આપણા સલાલમાં જ આવેલું છે. અને બીજું તે ખૂબ જ સુંદર બનાવેલું છે. આપ જો આપના બાળકો સાથે ફ્રી ટાઈમ પસાર કરવા માગતા હોય, નવું જોવા માગતા હોય તો જરૂર તેને વિઝિટ કરજો. તો અમે સૌ પ્રથમ ત્યાં પહોંચ્યા. ત્યારબાદ અમે ટિકિટ પરચેસ કરી. બાળકો માટે 10 રૂપિયા અને મોટા વ્યક્તિઓ માટે 20 રૂપિયા. ખૂબ જ નોમિનલ ફી છે. તો આપના બાળક સાથે સમય કાઢી આ પાર્કની જરૂર મુલાકાત લેજો. અને આ પાર્ક પરથી આપણને સમજવા મળે છે કે પૃથ્વી કઈ રીતે પરિભ્રમણ કરે છે, આપણા પૃથ્વી ઉપરનું વાતાવરણ, આબોહવા, પછી ઋતુઓ કેવી રીતે બદલાય છે. આ ઘણી બધી માહિતી આપણને મળશે તથા આપના બાળકને ભવિષ્યમાં તે ખૂબ જ ઉપયોગી હશે. તો આપ જરૂર જજો. ત્યાંના ગાઈડ મિત્રો પણ સારા છે. ત્યાં એક વિડીયો રૂમ પણ આવેલો છે, જ્યાં તમને 15 મિનિટની સારો એક વિડીયો બતાવશે કે જેનાથી તમને કોન્સેપ્ટ ક્લિયર થશે કે પૃથ્વી કઈ રીતે ફરે છે, સૂર્યનું શું મહત્ત્વ છે, જો સૂર્ય ના હોય તો શું થાય. આ બધી ઘણી બધી માહિતીઓનું મને જાણવા મળ્યું, તેમ આપ મિત્રોને પણ જાણવા મળશે. ત્યાં જરૂર આપ વિઝિટ કરજો. ત્યાં ફોટો ગેલેરી પણ છે, આપ ફોટા પણ પાડી શકશો. ત્યારબાદ ત્યાં કેફેટેરિયા પણ આવેલું છે, તો આપ નાસ્તો અને ચા પાણી પણ ત્યાં કરી શકશો. ત્યારબાદ અમે ત્યાંની આવેલી સૂર્ય ઘડિયાળ પરથી આપણને ખબર પડે કે કેટલા વાગ્યા છે. ન કોઈ કાંટાની જરૂર, ખાલી એક સ્ટ્રક્ચર એવું તૈયાર કરવામાં આવ્યું છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ તેના પર પડે તો રાઉન્ડની ફરતે 1, 2, 3, 4 એમ ટોટલ સમય લખેલું છે. અને સૂર્યનો પ્રકાશ જે આંકડા ઉપર પડશે તેટલા વાગ્યા, તે પ્રમાણે આપણે કોઈપણ આધુનિક વસ્તુનો ઉપયોગ કર્યા વગર પણ સમયને જોઈ શકું છું. તો ટ્રોપિક ઓફ કેન્સરનો પાર્કની મુલાકાત અમારા માટે ખૂબ જ યાદગાર રહેશે. બરાબર, ત્યાં અમે થોડા ફોટા અને વિડીયો ઉતાર્યા, જે અમારા માટે ખૂબ જ યાદગાર રહેશે. ત્યારબાદ સલાલમાં આવેલા ગુલમોહર સેફ્રોન કરીને કોમ્પ્લેક્સ આવેલું છે, જ્યાં ઘણા બધા બ્રાન્ડના સ્ટોર પણ આવેલા છે, નાસ્તા હાઉસ પણ આવેલા, સિનેમા ઘર પણ આવેલું છે. તો એક જ જગ્યાએ બધું તમને મળી રહે તેવું એક કોમ્પ્લેક્સ આપણા સલાલમાં બનેલું છે. ત્યારબાદ અમને ખૂબ જ કકડીને ભૂખ લાગી હતી, તો અમે આપણા સ્વદેશી સ્ટોર તલોદ નાસ્તા હાઉસમાં પહોંચી ગયા. ત્યાંનું સ્ટોરનું ઇન્ટિરિયર પણ ખૂબ જ સારું છે. ત્યાંના સ્ટાફ મિત્રો પણ સારા હતા. અને મેનુમાં નવી આઇટમો હતી તો જેને અમે ટ્રાય કરી. તો મોગલેટ છે, સેન્ડવિચ પીઝા હતા, ફ્રેન્ચ ફ્રાઈઝ, આ બધી નવી આઇટમનો અમે ઓર્ડર કરી ટેસ્ટ કર્યો હતો, જેનો ટેસ્ટ ખૂબ જ સારો હતો. ત્યાંની ચા મને ખૂબ જ પસંદ આવી. ત્યારબાદ બાળકો માટે થોડી કોલ્ડ કોફી ઓર્ડર કરી પી અને આમાં આખા સ્ટોરનું વિડીયો રેકોર્ડિંગ કરી અમે ત્યાંથી નીકળી ગયા. ત્યારબાદ ફર્સ્ટ અમે ત્યાંનો વ્લોગ પણ આપણા ચેનલ પર આવશે, તો આપ જરૂર તેને જોજો. ત્યારબાદ અમે આખા કોમ્પ્લેક્સનો એક્સપ્લોર કર્યું. તો ત્યાં એડિદાસ છે, ટીમ પેરિસ, એલન સોલી જેવા સારા કપડાના બ્રાન્ડના શોરૂમ ત્યાં આવેલા છે. અને ત્યાં ખૂબ જ સારી ઓફરો હોય છે. બાય 3 2 ગેટ ફ્રી, બાય 4 5 ગેટ ફ્રી, એવી ખૂબ જ સારી ઓફરો ત્યાં પણ ચાલી રહી હોય છે. અને ત્યારબાદ તો અમારો ખાસ પ્રોગ્રામ બાળકો માટે સિનેમા જોવાનું જ હતું. તો અક્ષય કુમારનું નવું પિક્ચર આવેલું છે ભૂત બંગલા, તે જોવા માટેની અમે 5 ટિકિટો કરાવી. ત્યારબાદ સિનેમા ઘરમાં પ્રવેશ કર્યો. તો સિનેમા ઘરમાં પ્રવેશ કરતાં સીડીઓ પર જે કલાકારોના પેઇન્ટિંગ બનાવવામાં છે, તો જાણે લાગે કે આપણે યોગ્ય રીતે સિનેમા ઘરમાં જ આવ્યા હોય તેવું લાગે છે. ત્યારબાદ ત્યાં ફૂડ કોર્ટ, પછી ફોટોશૂટ માટેનું સેશન, અને ત્યાંનો સ્ટાફ પણ ખૂબ સારો છે. તો ત્યાં અમે પ્રથમ તો ફોટોશૂટ કરાયું અને ફોટો પાડી. ત્યારબાદ અમે આખા જે સિનેમાઘરનો જે વ્લોગ માટેનો વિડીયો ઉતારી, ત્યારબાદ મૂવી જોવા અમે થિયેટરમાં પ્રવેશ કર્યો. ત્યાંની જે રિક્લાઇનર સીટ છે તે ખૂબ જ આરામદાયક છે, અને ત્યાંનું એસી અને સાઉન્ડ તે પણ સારું છે. હા, આ મૂવી આપણે એડલ્ટ માટે નથી, આ બાળકો માટે ચાલે. બાકી જો મને 10માંથી રેટ આપવાનું કહે તો હું આ મૂવીને
3 થી 4ની વચ્ચે 3.5 રેટિંગ જ આપીશ, કારણ કે આ મૂવી એડલ્ટ માટે નથી. તો આપણા બાળકોને પસંદ હોય તો જરૂર જજો, અને NXT સિનેમાની મુલાકાત પણ ખાસ લેજો, કારણ કે ત્યાંનું વાતાવરણ અને ઇન્ટિરિયર ખૂબ જ સારું છે. તો અમે મૂવીનો આનંદ લીધો. ત્યાંની સીટ, ઇન્ટિરિયર અને જે સાઉન્ડ છે તે ખૂબ જ સારું છે. ત્યારબાદ અમે લગભગ 10:30ની આસપાસ શો ખતમ થયો. ત્યારબાદ અમે બીજા એક નવા સ્ટોર MMV મિસલ પાવને એક્સપ્લોર કરવા માટે ત્યાં પહોંચી ગયા. ઘણા સમયથી મિસલ પાવ નામ સાંભળેલું, પણ તે શું છે, કેવી રીતે બને છે અને તેનો ટેસ્ટ કેવો હોય છે તેની અમને ખબર ન હતી. તો તલોદ નાસ્તા હાઉસની બાજુમાં જ આવેલું મિસલ પાવ શોપ. ત્યારબાદ ત્યાં ઘણા સમયથી મિસલ પાવનું નામ તો સાંભળેલું, પણ તે ટેસ્ટ નહોતો મારે. તો સૌ પ્રથમ અમે તેનો જ ઓર્ડર આપ્યો, સાથે સમોસા, પછી એક વડાપાવ નો પણ ઓર્ડર આપ્યો હતો. તો આ બધી વસ્તુઓનો જે ઓર્ડર કર્યો તેનો ટેસ્ટ ખૂબ સારો અને અફોર્ડેબલ છે. તો આપ પણ જો મિસલ પાવનું ટ્રાય ન કર્યો હોય તો જરૂર જોજો. અને સાથે NXT સિનેમા આપણે મોટા પડદામાં ક્રિકેટ મેચ પણ બતાવે છે, તો સમય મળે તો તે પણ જોવા જજો. જય